શહેર નજીક નંદેશ્રી જીઆઈડીસી અને આ જીઆઈડીસીમાં આવેલી ઓરિએન્ટલ કંપની આ કંપનીના કર્મચારીઓને જ્યારે છૂટા કરવામાં આવ્યા હોય ત્યારે આજે પરિસ્થિતિ તણાવજનક જોવા મળી છે। આ તણાવજનક પરિસ્થિતિ એટલે સર્જાય છે કે ત્યાં આ જે સ્થાનિક આ કર્મચારીઓ છે તેની મદદે લખન દરબાર આવ્યા। લખન દરબાર ત્યાં પહોંચ્યા અને ન્યાયની માંગ સાથે જ્યારે તેઓએ વાતચીત કરી ત્યાં પરિસ્થિતિ તણાવજનક જોવા મળી છે। સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને લખન દરબારની અટકાયત કરી છે। નંદેશ્રી પોલીસે લખન દરબારની અટકાયત કરી છે। લખન દરબાર સ્થાનિક કર્મચારીઓ સાથે કંપની સામે રજૂઆત કરવા માટે આવ્યા હોય, તેમને ફરીથી નોકરીમાં લેવાની માંગ સાથે ત્યાં પહોંચ્યા હોય તે દરમિયાન પરિસ્થિતિ બગડવાની શક્યતા હોવાથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને લખન દરબારની અટકાયત કરી છે। અટકાયત બાદ લખન દરબારે જણાવ્યું છે કે સત્તામાં બેઠેલા કેટલાક નેતાઓના ઇશારે મારી ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હું ડરતો નથી। વાઘોડિયા વિધાનસભાના યુવાનોને ન્યાય અપાવવા માટે હું એક વખત નહીં પરંતુ 100 વખત જેલમાં જવા તૈયાર છું, તેમ તેઓએ જણાવ્યું છે। આ ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચા અને રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે, જ્યાં સ્થાનિક કર્મચારીઓ પણ ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવ્યો છે। આજે આપણે આવેદન પત્ર આપ્યું છે એમને કરણી સેના તરફથી। અત્યાર સુધી તમે યુનિયન તરફથી આપતા હતા, કરણી સેના તરફથી આવેદન પત્ર આપ્યું છે। એ લોકો જાતે આવ્યા હતા, આપણે નથી જવા દીધા, એ વાત બીજી છે, પરંતુ એ લોકો જાતે અહીં એમને આવવું પડ્યું। આવેદન પત્ર સ્વીકાર્યું છે અને કીધું છે કે કરણી સેનાનું આવેદન પત્ર છે, આ કોઈ યુનિયનનું નથી। અને જો આમાં ભવિષ્યમાં કોઈ પણ રીતે નિવારણ નહીં આવે, આજે તો ચર્ચા કરી, શક્તિસિંહ બધા હતા, ચર્ચા અમે કરી છે, હવે જોઈએ કોઈ નિવારણ લાવે તો ખરું। જો નિવારણ નહીં લાવે તો ફરી પોલીસ પરમિશન સાથે કંપનીના ગેટ પર બેસવાનું છે। તૈયારી રાખજો મજબૂત। તમારો લખન દરબાર તમારી માટે એકવાર નહીં 10 વાર જેલમાં જવાનું થશે ને તોય જઈશ, પરંતુ તમારા લોકોને લડવાનું બંધ કરવું નહીં, એની કોઈ ચિંતા ના કરતા આવી રીતે સાથ આપ્યા કરજો। આપણા આખા નંદેશ્રીમાં કંપનીઓ છે, બધી કંપનીમાં આપણા લોકોને ન્યાય થાય છે કે નહીં? એની માટે લડવાનું છે, ભલે જે થવું એ થાય, પણ લડવું પડશે આપણા લોકો માટે। જમીનો આપણી, પ્રદૂષણ આપણે સહન કરવાનું, અને આપણા લોકોને નોકરીમાંથી કાઢી મૂકે તો કેવી રીતે ચાલે? રજૂઆત કરવા આવ્યા શું થયું? આજે કંપનીના વિરુદ્ધમાં રજૂઆત એટલે કંપનીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। પોલીસ સ્ટાફે અમને રોક્યા હતા અને રોકીને પછી પોલીસ સ્ટેશન લાવ્યા હતા। ત્યાં આગળ કંપનીના અધિકારીઓ અહીં આવ્યા છે, એમની જોડે ચર્ચા, બધા જ સાહેબો અધિકારીઓ હાજરીમાં ચર્ચા થઈ છે અને એમને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। એમાં કીધું છે કે ભાઈ આ લોકો સ્થાનિક છે, એમને નોકરી પર લઈ લેવા પડે। એમને નોકરી પર નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે લોકશાહી ઢબે આંદોલન કરવામાં આવશે। આ બધી બાબતે લેખિત રજૂઆતો કરી છે। આ તમામ લોકો નું જીવન અત્યારે અદ્ધરતાલ થઈ ગયું છે, કારણ કે આ પ્રદૂષણ અમે સહન કરીએ, જમીનો અમે આપી અને અમારા લોકોને નોકરી પર ના લેવામાં આવે। જે લોકો વર્ષોથી નોકરી કરે એમને કાયમી નોકરી ના મળે, કોન્ટ્રાક્ટમાં મજૂરી કરે। આજે જેના બાપા કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા એનો દીકરો આજે કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે। આખી જિંદગી ધુમાડા ખાવાનું લખ્યાલું છે અમારા લોકોએ। નંદેશ્રી, અણગર, રૂપાપુરા, દામાપુરા, રડિયાપુરા, કોટના, રનોલી, બાજવા, આ તમામ લોકોએ જમીનો આપી અને આ લોકોને અત્યારે મજૂરી કરવાનો સમય છે। મજૂરી તો ઠીક છે, મજૂરી કરતા હતા તોય કાઢી મૂક્યા ઓરિએન્ટલ કંપની વાળાએ। મેં પહેલા પણ કીધું છું, આજે કહું છું, આ જમીનો અમારી, જે પ્રદૂષણ અમારું અમે સહન કરીએ છીએ, તો આ કંપનીઓમાં અમને નોકરી આપવી પડશે। અને નહીં આપો તો 1.5 વર્ષ પછી 2027 પછી તો કોલર ટ્રાય રાખીને મારા યુવાનો નોકરી ના જાય, મારું નામ લખન આવી રીતે કરીશ। એટલે સમયની રાહ જોવાની છે। અત્યારે ભલે પોલીસ અમને રોકી લે છે, કંપનીના અધિકારીઓ અમારું સાંભળતા નથી, પરંતુ જે દિવસે 2027માં ચૂંટણીનું રિઝલ્ટ આવશે અમારા તરફી અને એ દિવસ મા ભવાનીનો નારો લગાવીને અમારા યુવાનો આ કંપનીઓમાં જો કોલર ટાઈટ રાખીને નોકરી ના કરે ને તો એ દિવસ જોઈ લેજો। પરંતુ આજનો દિવસ એ છે કે ગાંધી ચિંધ્યા માર્ગે લોકશાહી ઢબે અમે આંદોલન કરીએ છીએ। ભવિષ્યમાં પોલીસ પરમિશન લઈને પણ આંદોલન કરવાના છે, પરંતુ જ્યાર સુધી આ લોકોને નોકરી પર નહીં લેવામાં આવે ત્યાર સુધી અમે જંપીશું નહીં અને લડત ચાલુ રાખીશું। જય ભવાની।